તો મિત્રો આ છે મંદિર મહિષાસુર દાદાનું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એ તો અસુર હતા, તો એનું મંદિર કઈ રીતે? તો નમસ્કાર મિત્રો, આજે આપણે જવાનું છે મહિષાસુર દાદાનું મંદિર. કેમ સાંભળવામાં થોડુંક અજીબ લાગ્યું છે ને કે મહિષાસુર નામના જે તો અસુર હતા તો તેઓનું મંદિર કઈ રીતે? તો મિત્રો આ વાત સત્ય છે, મંદિર છે અને એ મંદિર આવેલું છે દરિયા કિનારે, તળાજા તાલુકાના મેથળા મધુવન દરિયા કિનારે આવેલું છે અને આ ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને આ મંદિર આજે હું તમને બતાડવાનો છું. કદાચ તમને પાછળ બતાતું હશે કે જે ટાપુ જેકું જે થોડું ઘણું દેખાય છે ને, તેમાં ઉપર મહિષાસુર દાદાનું મંદિર આવેલું છે. અને મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જેવો જ દરિયો ભરાય એવો જ આ મંદિર છે ને ટાપુમાં પરિવર્તન થઈ જાય છે. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છે. વિશુભાઈ નું બુલેટ કેમ છે વિશુભાઈ? મજામાં? મજામાં. આ જો આપણું વિશુભાઈ નું બુલેટ રેડી કરી નાખ્યું છે અને આપણે ત્યાં સુધી જવાનું છે, પછી ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે, બરોબર? તો ચાલો મિત્રો આપણે જઈએ અને મહિષાસુર દાદાના દર્શન કરાવે. તો વિડીયો આખો જોજો, તમને બહુ મજા આવે છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા થોડોક ભણ્યો છે ને, થોડોક પોચો હતો એટલે વિશુભાઈ નું બુલેટ ગળી ગયું. પછી મેં વિશુભાઈ ને એમ કીધું કે વિશુભાઈ થોડુંક આમ કાંઠે લઈ લો ને તમે, તો તમને વાંધો નહીં આવે. એટલે વિશુભાઈ કાંઠે લઈ લીધું. પછી આ વિશુભાઈએ જો અહીંયા બુલેટ મેકી દીધું છે, કારણ કે આગળ બુલેટ જાય એમ નથી, બરોબર? હવે તમે જોઈ શકો છો ઉપર જે સરસ મજાનું નાનકડું એવું મંદિર છે મહિષાસુર દાદાનું. મિત્રો આમ જો આ છે કે હવે આ રસ્તો છે, બરોબર? હવે જેવો દરિયો ભરાય એટલે આમાં છે ને બધે પાણી આવી જાય. મારી ઉપર 2 જણા મેકી જો કે એટલું પાણી ભરાઈ જાય એટલે દરિયો ભરાય પછી તમે અહીંયા ન હાલે ગો. મિત્રો તમને આમ દૂરથી જોવામાં એવું લાગતું હશે કે ભાઈ કવડું નાનું એવું, પણ તમે પાસે આવો ને એટલે તમને ખબર પડે. આમ જો કવડું મોટું છે, આમ જો આખું ટાપુ જો ચારે બાજુ. આમ વિશુભાઈ જો તમે ખુશ થઈ ગયા. વિશુભાઈ જો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે. અને તમે જો આમ જો કેટલી સરસ મજાની સીડીઓ પણ આપેલી છે. તમારે કાંઈ આમ આઠફળતી રીતે કાંઈ ચડવાનું નથી આમાં. આમ જો સીડીઓ આપેલી છે યાર, તમે એકવાર દર્શન કરવા આવો અને ઉપર જાઓ ને દાદાના મંદિરે જાઓ ને પછી તમને એક પરિવારની માહિતી આપી તમને. તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. આટલી સીડી ચડવતા થોડોક થાકી ગયો છું, કેમ કે અમે ઓલા પર દોડ્યા હતા એટલે થોડોક થાક લાગી ગયો છે. બાકી તો વાંધો. તમે જો અહીંયા આવો ને, દર્શન કરવા આવો ને, તો આવો કચરો ન ફેલાવો, કેમ કે જેટલા માણસ ઓછા હોય ને ત્યાં વસ્તુ બહુ સુંદર હોય છે. જેમ માણસ વધારે મુલાકાત લે એમ ખરાબ થતી જાય. એટલે તમે આવો તો કચરો ન ફેલાવો અને સ્વચ્છ રાખો તો બહુ સારી વાત કહેવાય. આમ જો વિશુભાઈ ની મોજ જો, તમે વિશુભાઈ જો આગળ હો યાર. આમ જો પાછળ દરિયો છે ને હજી ખાલી જ થતો જાય છે, ભરાતો નથી. જો ભરાતો હોત ને તો અમે અહીંયા ન આવત એમ. મિત્રો આ જો આ મંદિર છે ઉપર અને અહીંયા સોલર પેનલ છે. હવે અહીંયા કોઈ પણ જાતની લાઇટ નથી. જો અહીંયા લાઇટ થાય ને તો આ સોલર મેકેલી છે, કારણ કે ચારે બાજુ પાણી આવી જાય તો લાઇટ કઈ રીતે પહોંચે. એટલે અહીંયા જો સોલર છે. આવા આઈડિયા મને નતો, આ વિશુભાઈ એમની આઈડિયા આપ્યો છે. થેન્ક યુ વિશુભાઈ. અને મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. આમ જો મિત્રો દાદાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે અને આજુબાજુ ઘણી ખાંભીઓ પણ છે. જો મિત્રો ઘણી બધી ખાંભીઓ છે. અને જો તમે અહીંયા જો છે ને, આપણે જે ટાપુ જે છે ને એવું જ ટાપુનું ચિત્ર આપેલું છે. ઉપર દાદાનું ચિત્ર આપેલું છે અને આજુબાજુ વાણ પણ છે, કારણ કે દરિયા વચ્ચે આવેલું છે આ, બરોબર? દરિયો ભરાય એટલે ટાપુ જેવું થઈ જાય, ચાર બાજુ પાણી આવી જાય, પછી જઈ ન શકો, પછી તમારે અહીંયા રાત રોકાવું પડે. અહીંયા રાત રોકવાની સુવિધા પણ છે, ખૂબ જ સરસ છે. અને અહીંના સ્થાનિક લોકો એટલે કે અમે દાદાને મેઘહાર દાદા પણ કહીએ છીએ. મહિષાસુર દાદા તો કહીએ જ છે, પણ મેઘહાર દાદા પણ કહે છે. અને મકવાણા પરિવારમાં તમે જોયું એમ મકવાણા પરિવારમાં દાદા પૂજાય છે વધારે. અને અહીંયા જો ઘણા બધા દાદાશ્રીઓના નામ પણ આપેલા છે, 2 બાજુ નામ આપેલા છે. જો કેટલા બધા દાદાશ્રીઓના નામ આપેલા છે. જે પણ ફાળો આપ્યો હોય મોસ્ટ ઓફ મકવાણા પરિવાર જ છે. અને જો તમે અહીંયા જો કદાચ પાણી ભરાઈ જાય ને તો અહીંયા રહેવા માટેની સુવિધા છે. અહીંયા તમારે સુઈ જવાનું મસ્ત, જો ગાડલા આપેલા છે, સુઈ જવાનું મસ્ત એકદમ. તો આવો જેવો જો સનસેટ થઈ ગયો છે. હવે આ જો મંદિરની બહારનો નજારો છે ઉપરથી. અને અહીંયા જો સંડાસ બાથરૂમ પણ આપેલા છે. તો કારણ કે પાણી ભરાઈ જાય પછી આવી ન કે એવું થાય ને. હવે મિત્રો ભાગ્યા છીએ, કેમ કે વધારે અંધારું થવા મળ્યું છે અને અનફોર્ચ્યુનેટલી અમારી ગાડીમાં છે ને
લાઇટ બગડી ગઈ છે, કાલે જ બગડી ગઈ છે. હવે અંધારું થાય તો આમાં પાછા હાવજો હોય, બરોબર, 2 હાવજ તો આ જ જંગલમાં છે અત્યારે, એટલે એમ કોઈ હેરાન ન કરે આપણને. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. અને જો તમને વિડીયો ગમ્યો હોય અને તમને ખરેખર દાદાના દર્શન થયા હોય તો મિત્રો વિડીયો લાઈક અને સરસ મજાની દાદા માટે કમેન્ટ કરી દેજો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી હું બીજો વિડીયો નાખું ને મિત્રો તમારી પાસે તરત વિડીયો પોગે, બરોબર. બેલ આઇકન ઓલ પર ક્લિક કરી દેજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. હું ને વિશુભાઈ જઈએ છીએ ઘરે. તો રામ રામ અને સીતારામ બધાને, જય માતાજી.